કાંઈ નહીં, કાકાએ આળસ કર્યું. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટોઘટ બોલનાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या બોલીએ સદગુરુ મહારાજ. એની રચના મુજબ અથવા એક પરિવર્તન સંસાર એક હાયલા કરે છે. પરિવર્તન સંસારમાં કોઈ વાર કરુણામય વાતાવરણ હોય, કોઈ વાર પ્રેમમય વાતાવરણ હોય, કોઈ વાર દયામય વાતાવરણ હોય, કોઈ વાર સુખ હોય, કોઈ વાર દુઃખ હોય. એમાં જીવનના વાતાવરણમાં, પરિવર્તનશીલ વાતાવરણમાં આ બધું પરિવર્તન થાય છે. એમાં મનુષ્ય જન્મ મળ્યો છે. એ પરિવર્તનશીલ વાતાવરણમાં આપણે આપણા આત્મકલ્યાણમાં અથવા દરેકના કલ્યાણમાં કેટલી વાર ઉભા રહી છે. સદગુરુ સંતો અને મહાપુરુષો કાંઈ તમને કહે એની પાછળનો ઉદ્દેશ તમને દુઃખી કરવાનો ન હોય. સંતો, સદગુરુ, સંતો, મહાપુરુષો અથવા કોઈ આપણું મંગલ વિચારતું હોય તો એનો અંતરનો ભાવ એ હોય કે આ વ્યક્તિ મુક્ત દશામાં અને કોઈ પણ જાતના બંધનમાં કેમ ન હોય, એ બંધનમાંથી મુક્ત કેમ. ખરેખર તો તમારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું બંધન ગમતું નથી. બંધન મોટામાં મોટું છે આ કાયા, અને બીજું બંધન છે પરાધીનતા.
પરાધીનતાનો અર્થ કોઈ નાનો ન લેવો. પરાધીનતા એટલે તમે ગમે આવો, તમે સ્વતંત્ર છો અંદરની સ્થિતિમાં. ધ્યાન આપો. મનુષ્ય જન્મ તમારામાં વિવેક દ્રષ્ટિ હોય, તમારી અંદરની જાગૃત અવસ્થા હોય, તમારી અંદર સ્થિતિ હોય, તો તમે બંધનમાં નથી. પણ બંધનમાં રહેવાનું થોડુંક કારણ અવિવેક છે. તો કે ક્યાં? તો કે પોતાના જીવન તરફ પોતે કંઈક ભૂલ કરે છે, અથવા કોઈ પણ પરિસ્થિતિ આવે છે એનો એ વિવેકથી સદુપયોગ નથી કરતો, એટલે બંધનરૂપ બને છે. મનુષ્ય જીવન પરમાત્માની કૃપાથી મળ્યું છે, અથવા તમને જે રીતે સહેલું પડે એ રીતે મનુષ્ય જન્મ ધારણ કર્યું છે. એમાં દુઃખી થવાના કોઈ કારણ હોતા નથી, પણ આપણી ભૂલે આપણે બંધાય છે. અને હરિગુરુ સંતો શું કરે કે તમને તમારી ભૂલને સુધારો કરાવે. કે ભાઈ આ મનુષ્ય જન્મ મળ્યો છે, એને એળે જવા દેવા જેવો નથી. સદગુરુ સંતો અને મહાપુરુષોને કોઈ સ્વાર્થ હોતો નથી. મૂળ સ્થિતિમાં કોઈ પણ સત્પુરુષ હોય એ સ્વાર્થથી જીવન જીવતા ન હોય, ભૂલ ન કરતા. ક્યારેય છેતરાઈ ન જતા. તમે થોડા શાંત ચિત્તે જ્યાં હું જે સ્થિતિમાં હું એ સ્થિતિમાં તમારી પરમાત્માની ગતિ સ્થિતિ હોય, તો કર્મ થોડા ઘટી જાય. તમારું ધ્યાન કર્મની અંદરની વાતાવરણથી કર્મ કરતા હોવા છતાં, શરીરના ધર્મ હોવા છતાં પણ તમે તમારી મૂળ સ્થિતિમાં હો. કૃષ્ણ એક ભજન ગાય છે કે જ્ઞાની જ્ઞાન દશાનો દોર કદી ચૂકે નહીં. હાવ ભાવ વિધ વિધ નાય કરતી, આડી અવળી દ્રષ્ટિ કરતી, પણ યુવતી હેલ નજરથી કોઈ દી ચૂકે નહીં. એ ધ્યાન બતાવે છે. તમારું ધ્યાન ક્યાં છે? કમળો જળમાં નિસ્દિન, કમળો જળમાં નિસ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા. સંગપણું પણ અસંગતા મૂકે નહીં. કમળો કાદવમાં હોય પણ એની અસંગતા છે ને એ મૂકે નહીં.
એમ તમે આ સંસારના કોઈ પણ વાતાવરણમાં આવો, રસના રસમાં રસના રસમાં રસમય થાતી, રસના એટલે જીભ, હા. રસ સંગાતે રસમય રસ સંગાથે તન્મય થાતી, લેપણું લેપપણું અલેપતા છતાંય અલેપતા મૂકે ગમે એવું મૂકે માખણ નહીં. જે ઉપર ચડ્યું હોય તો એ રે નહીં, ચીપકોરી કરતી જવાની. લેપપણું અલેપતા મૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દર કૃષ્ણ પરમાત્માએ કીધું હું સંગ કરતો હોવા છતાં પણ અસંગ આત્મા છું. તમારી અંદર તમારું જો ધ્યાન હોય, તમારી અંદર તમારી જો સ્થિતિ હોય તો તમે ગમે ત્યાં હો, તમારી સ્થિતિ ફરતી નથી. કોફી પણ હોય તો જ્ઞાનની વાતથી અને જ્ઞાનની સ્થિતિથી બેયમાં ફેર છે. સુખ દુઃખ તો આવે મારા વાલાની ઈચ્છા વડે, પણ ધીરજથી મનને રાખો એક તારે. સંસારનો પાયો જ સુખ દુઃખનો છે. સુખ દુઃખના પૈડા ઉપર આખો સંસાર આવે છે. એનો મૂળ પાયો સુખ અને દુઃખ છે. પણ એ પાયામાં તમારી અંદરની તમારી સ્થિતિ, તમારી અંદર તમારું ધ્યાન, તમારી અંદર તમારું હાલવું પરમાર્થ અને આત્મકલ્યાણ તરફ છે. જે કાંઈ હાલશે, જે કાંઈ બનવાનું છે અને જે કાંઈ બને છે, સાધુ ભાઈ રે લખ્યા નહીં તો નથી, જાવતાલ નહીં તો ઘટે, સાધુ ભાઈ લખ્યા એ સ્વીકારવું અને એ પ્રમાણે જીવનમાં પોતાના અને દરેકના આત્મકલ્યાણમાં સ્થિત રહેવું એ મહાપુરુષોના લક્ષણ છે. આપણી અંદર ચૈતન્ય તત્વ છે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. બીજું, બોલનહારો તો ન્યારો જ છે, પણ આપણી અંદર એક કેસેટ ફિટ કરેલી છે. એ આપણા મૂળ લક્ષણોની કેસેટ હોય. આપણે એક કેસેટ છીએ, કેસેટ. દરેક વ્યક્તિ એક કેસેટ છે. દરેકે દરેક વ્યક્તિ શું છે? એક વિચારની કેસેટ છે. હવે વિચારની કેસેટમાંથી જો થોડોક ઉપર ઉઠે ને, ઉપર ઉઠે તો જ, નહીંતર એના જે મૂળ લક્ષણ હોય ને એ પ્રમાણે જ હાલે. ગુણુભાઈ રે ને ગુણુભાઈ, હું ગુણુભાઈ બાજુમાં બેઠા એને લઉં એટલે બીજા કોઈ તકલીફ ન પડે. એના મૂળ લક્ષણ છે ને એની કેસેટ હોય, એટલે કે વિચારનું એક બંડલ હોય. એ મૂળ જે લક્ષણ હોય ને એ પ્રમાણે જ હાલતા હોય. પણ એ જો જાગ્રત બને ને તો પોતાની કેસેટ જોઈ શકે કે મારી અંદર કઈ રીતની કેસેટ છે. સમજાય હું બોલું? નથી સમજાય? કાળ કર્મ સ્વભાવને જીતવો, અભ્યાસને જીતવો અપાર. હું કહેવાનું થાય છે? જાગ્રત હોય તો દેખાય. શું કેસેટ કઈ આપણે અંદરની જે કઈ કેસેટ? આપણા જે લક્ષણ છે, એટલે કૃષ્ણએ કીધું કાળ કર્મ અને સ્વભાવને જીતવો, અભ્યાસને જીતવો અપાર. અભ્યાસ જીતવો અપાન. આપણી અંદરની જે ટેવ હોય એ આપણે જો આપણને જોઈ ને તો જ આપણને ખબર પડે કે મારી મૂળ પ્રકૃતિ આ છે. વળી હવે મૂળ પ્રકૃતિ છે એને આપણે આત્મકલ્યાણમાં જોડવી છે. આજે જયંતિ કાકા છે, એનો સ્વભાવ છે એ પ્રમાણે એનું જીવન જીવે. પછી તમે ગમે એમ કહો ને તો એના સ્વભાવ પ્રમાણે જીવન જીવતા હોય. પણ એ જો જાગ્રત બને ને તો એ પોતાના સ્વભાવને જોઈ શકે
કે મારી તો મૂળ પ્રકૃતિ આ છે, મારા લક્ષણ મૂળ તો આ છે. હવે મૂળ જે લક્ષણ છે ને એ મૂળ લક્ષણને આપણા પોતાના મતાંતર ત્યાગી અને આત્મા અને પરમાત્માના કલ્યાણમાં મૂકવા છે. હવે આત્મા અને પરમાત્માના કલ્યાણમાં મૂકવા હોય તો પહેલા આપણે બંધનમાંથી મુક્ત થવું પડે. તો કે આપણે ક્યાં ક્યાં બંધાયેલા છીએ? તમારે કોકને કંઈક આપવાનું હોય ને તો તમે બંધનમાં છો, બાકી છે. પેલા બંધનમાંથી મુક્ત બનો. કૃષ્ણ દરવાજા ને કે ગુરુજી તમારે કામ કરવાનું છે, તમે ક્રોધનું ફાડ્યું છો ને એટલે તમારે કામ કરવાનું છે. તો કે શું? તો કે હું તમારી પાસે નહીં રહું, પણ પાંચેય પાંડવને ખાડો કરી અને નીચે રાખવાના છે અને એની માથે ઓટો બનાવી અને તમારે બેહવાનું છે. અને તમને જ્યારે આવે દુર્યોધન, શકુની, દુશાસન અને કર્ણ એમ કે પાંચ પાંડવોને બાપજી તમે જોયા? ત્યારે તમારા સભા પણ નીચે છે કે હું તો ખોટું નહીં બોલવું, કે હું તો આ ખોટું બોલવાનું ક્યાં કહું છું, સર કહી દઉં નીચે છે. જોરથી બોલવાનું. હા, જોરથી બોલવાનું. એટલે કે આજે પૂછ્યું ક્યાં ન પૂછ્યો તો આનું કરી લઈ ગયા. કૌરવો સાચું બોલાઈ ગયું. કૌરવો નીચે જતા. કૃષ્ણનું કહેવાનું શું થાય છે કે કૌરવો છે ને એ પાંચે પાંડવનો ગુપ્તવાસ હતો ને પકડવા આવ્યો. હવે જો પકડાઈ જાય પાછા બીજા તો એને પાછા ઓલું કરવું બાર પડે, વર્ષ. વનમાં જવું પડે. અને એક વર્ષ હવે એ લોકો ભાગી હગે એમ નહોતા આગા. અહીંયા રસ્તામાં દુર્વાસા જતા હતા. દુર્વાસા અને એમાં કૃષ્ણ પરમાત્મા એમ કે ભગવાન કે દુર્વાસન કે તમારે એક કામ કરવાનું, પાંચે પાંડવ અહીંથી વયા ગયા છે એમ કહેવાનું, ખોટું નહીં બોલવું. તો કે તો એક કામ કરો, ઝડપથી સેલર બનાવ્યું. તમારે સાચું બોલવાનું પણ બહુ જોરથી બોલવાનું. તમે ક્રોધ કરો છો ને થોડો ક્રોધ વધારજો. ઓલા ક્રોધ આવ્યો એટલે ભાગી ગયા કે આ ક્રોધ નો આને ક્યાં પૈસું વાળો દુર્યોધન ને બધા કૌરવ દુર્યોધન ને બધા આને પૂછવા આવ્યા. પૈસું હતા. ઈ કે પાંડવો ક્યાં છે? એટલે નીચે સેલરમાં જ રાખી દીધા. નીચે છે ઈ કે. આને ક્યાં પૈસું? અરે બાપજી તમને ખાલી એમ પૂછ્યું પાંડવો ક્યાં? નીચે છે. એટલું જોરથી બોલ્યા ને ઓલા ગભરાઈ ગયા. ઈ કે આની આપણે ક્યાંય આગળ ગોતવા જાય. હા. એટલે પાંડવો બચી ગયા ને બોલવાનું સાચું છે. કોઈ પણ વસ્તુની અંદરની રચના પરમાત્માએ આપણને મુક્ત થવા માટે રચના બનાવી જ છે. પરમાત્મા ખૂબ દયાળુ છે કાકા, પ્રભુ ખૂબ દયાળુ છે. પણ મુક્ત દશા કઈ રીતે આવે? મારે ઓલા છોકરાને પગે લાગ્યું હતું કે ભાઈ તું ખોટું ન બનાવ, જવાબ ન દીધો. કહેવાનું શું છે કે તમે મુક્ત બનો, સ્વતંત્ર બનો. મનુષ્ય જીવન સ્વતંત્ર બનવાનું એટલે શું ખબર છે? તમે એવી રીતે જીવન જીવો કે તમારું જીવન સાર્થક બને. એનું નામ સ્વતંત્રતા કહેવાય. તમારું જીવન કોઈને પરાધીન બને ને, કોઈને પરાધીન એટલે સંસારમાં તો તમારે જે રીતે રહેવાનું છે એ રહેવાનું છે, પણ તમારી અંદરની સ્થિતિ છે ને, દાખલા તરીકે મને કોક જેલમાં પૂરી દે, જેમ છે એમ કહું, તો તમે લોકો મને એક જવાબ આપો, મારું ભજન ઘટે કે ન ઘટે કે વધે? દાખલા તરીકે અત્યારે મને પોલીસવાળા આવે, પોલીસવાળા જેલમાં લઈ જાય ને કોણ લઈ જાય? પોલીસવાળા લઈ જાય ને કે બીજા કોઈ લઈ જાય? પોલીસવાળા લઈ જાય ને જેલમાં પોલીસવાળા લઈ જાય ને, તો મને પોલીસવાળા જેલમાં પૂરી દે તો મારું ભજન વધે ઘટે? શું થાય? તારું કેવું થાય જરા? મને જેલમાં અત્યારે પૂરી દે તો મારું ભજન ઘટે કે વધે? કે એમ નંબરીએ કે વધે કે ઘટે? વધે કે ઘટે એટલું જ આપણે રાખીએ. વધે કે ઘટે? તારો જે અંતરાત્મા કેમ? ઓલાએ એની રીતે જવાબ તો ત્યાં હું કીધું કાના જ વધે. તને શું લાગે? મને જેલમાં પૂરી દે ત્યારે પોલીસવાળા લઈ જાય, અને જેમ છે મને જેલમાં પૂરે
કાયદેસર જેલમાં પૂરી દે કે હવે બાપુ તમારે બહાર નીકળવાનું નથી, તો મારું શું થાય? ઘટે ભજન કે વધે? બાપભાઈ તમારું કેવું થાય? વજન વધે છોડવા માટે નજીક કરવી પડે. ભૂપેનભાઈ, મને જેલમાં પૂરી દે અત્યારે, પોલીસ વાળા આવે, ભલે જે કાંઈ વાંક કાઢે એ પછીની વાત છે, વાંક ન હોય ને મને પકડી જાય એ પણ ભગવાન સાંભળે. તો મારું ભજન ઘટે કે વધે? તમને જે મજા આવે બોલો ને, આપણે કાંઈ ઓલા લોકોએ કીધું એવું નહીં. તમને એમ લાગે કે તારું ભજન ઘટી જાય તો ઘટી જાય એમ કહેવાનું. તમને તમારો અંતરાત્મા જેમ છે એમ જ કહેજો. તમારા ઉપર આધાર રાખે. હા, મારા ઉપર આધાર રાખે. તમને શું લાગે ગોરધનભાઈ? વધે તો વધે. વધે ને? કાકા? એકાંતમાં વધે આમાં કોઈ જાતે ડિસ્ટર્બ ન રહે. એકાંત ગુરુભાઈ તમારો હાથમાં તમને જેમ ગમે એમ જ કહેજો, લાગુ કાંઈ નહીં. હા, ટૂંકમાં એમ ન થાય ગુરુજી છે, ગુરુજી છે એ નો આવે કૃષ્ણ એવું નો આવે કાંઈ એવું નહીં. શાબાશ, તારી માટે કેમ માર સાહેબ? દે. કેમ સાહેબ? માર દે હવે તારી. આને તો કોઈ જોતો નથી. પાછો પકડીને જેવો તારું આ મારે શું કહે છે માં? અને તે બાર ભાવે. હા એમ. મને માં હાચું તારા આધાર અંતરમાં એટલે એમ થાય મૂકે. ને કે વધે કે ઘટે? આત્મજ્ઞાનની વાત કરી અને શું જોધપુરની હે? જેલમાં કરેલો રહે છે. નીકળી કાંઈ જાય નો બહાર નહીં, ખબર વધે નહીં, ઘટે પડી ને નહીં. એમને સ્થિતિમાં જ રહું ને હું. આપણે આ સ્થિતિમાં તો રહું ને, જબુને સ્થિતિમાં નો રહું. અને સાબાન બોયરા તો તમારું કાયદા કેવું? નીકળી ગયા કે નહીં? વધે. તૂટી ગઈ જેલ સ્થિતિમાં અમુકનો વધારો થાય. બસ બેટા બસ. કારણ કે મારા લક્ષણની તો તમને ખબર હોય ને કે આના લક્ષણ શું છે. બાપા સમજાય ને તમને? બાપાએ મને તો ઓળખતા હોય ને કે આની અંદર શું પડ્યું હે. આમ જો બાહ્ય દ્રષ્ટિથી જોઈ ને તો આપણે એમ લાગે ઘટ્યું, પણ આંતરિક ભજન તો વધે. વધે. કારણ કે હું કામ થાય હું કામ વધે? તો કે હવે મારે કાંઈ ધંધો જ ન રહ્યો બીજો, કાંઈ રહ્યું નહીં. કાંઈ રહ્યું નહીં. અને અમુકની સ્થિતિ બાહ્ય હોય દ્રષ્ટિ એટલે તમને ભજનમાં જાવું ગમે ને ઓલું ગમે ને એ ન થાય. પણ અંદર અંદર તો પછી હું તો હવે કાંઈ રહ્યો નહીં. તો કે હવે હું કરું? તો કે બેઠા બેઠા ભજન કરે. કારણ કે એ વધે જ મારા વાલા. કારણ કે સંતો મહાપુરુષો હોય ને એના લખણ પડી ગયા હોય. શરીરી જેલ જ છે બેટા. હા એમ. એટલે તો વધે. દવાખાનામાં બાટલા ચડાવ્યા એક બધી તો તમારી અહીંયા વધી જઈ, તો જેલમાં તો વધે જ ને. વધે. તો પીલે દેખો. એટલે હવે આપણે આજે કઈ હજી ગુરુમાળની કૃપાથી સમય છે, હા વાંધો નથી. બાપભાઈ અને ગોરધનભાઈ બેયને સમય આપવાનો છે. એટલે બાપભાઈને મોજ આવે એમ ધૂન ભજન કરે,